એટલે બ્રહ્મ સંબંધ લીધા પછી તો એક જ સ્વામીનો આશ્રય રાખવો જોઈએ. એનો અર્થ એ થયો કે ભલેને પરંપરાથી ઉતરી આવેલા પ્રકારો હોય, પણ એક વખત ભગવન માર્ગમાં આપણે પ્રવેશ કર્યો, બ્રહ્મ સંબંધ લીધું, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ બન્યા, પછી તો આવી જે કઈ પરંપરાઓ હોય એ પરંપરાને આપણે છોડી દેવી જ પડે, એમ શ્રી મહાપ્રભુજી આપણને સ્પષ્ટ રીતે સમજાવે છે. એટલે પરંપરાથી ચાલી આવેલી સત્યનારાયણની કથા કરાવવાની પછી આવશ્યકતા રહેતી જ નથી. એ જ રીતે શુદ્ધ પુષ્ટિ માર્ગીય કીર્તન વગેરે સિવાય મર્યાદા માર્ગીય ભજનો ગાવાની કે ચાલુ રાખવાની પણ કોઈ આવશ્યકતા નથી. આપણને કથામાં રુચિ હોય તો 84-252 વૈષ્ણવની વાર્તા લઈને બેસી જઈએ. ભજનમાં રુચિ હોય તો અષ્ટસખાના કીર્તનોનું પદગાન કરીએ. શ્રીમદ વલ્ભાખ્યાન કે દયારામની દોડપદની પંક્તિઓને આપણે હંમેશા યાદ કર્યા કરીએ. એક બીજો પ્રશ્ન પણ અહીંયા ઉદ્ભવે કે એક વૈષ્ણવ છે, એને ઘેરે એના દાદાના સમયથી શિવજીના ચિત્રો છે, પણ એ વૈષ્ણવની આસક્તિ તો માત્ર શ્રી કૃષ્ણમાં જ છે, તો શું કરવું? આપણા બધાની આસક્તિ શ્રી કૃષ્ણમાં જ છે, અને પ્રેમ માર્ગમાં જે પથિક છે ને, એનો તો માત્ર પ્રેમી એક જ હોય. કબીરે ગાયું છે ને, પ્રીતમ છબી નયનન બસી પર છબી કહા સમાય. પ્રીતમની છબી નયનોમાં એટલી બધી વસી ગઈ છે, પ્રીતમની છબી આંખોમાં એકવાર વસી જાય, પર છબી કહા સમાય, ત્યાં બીજી છબી કઈ રીતે સમાઈ શકે? એક મ્યાનમાં બે તલવાર કેવી રીતે હોઈ શકે? કબીર તો આગળ કહે છે કે આંખોમાં પ્રીતમ એવા તો રમી રહ્યા છે કે હવે તો તેમાં કાજળની રેખા પણ સમાઈ શકે એમ નથી. પ્રીતમ છબી નયનન બસી પર છબી કહા સમાય, એમાં પછી બીજી છબી કેવી રીતે સમાઈ શકે? તો પુષ્ટિ પથિકે પણ જ્યાં પણ નજર પડે ત્યાં કેવળ પોતાના પ્રિયતમ પ્રભુ શ્રી કૃષ્ણના જ દર્શન કરવાનો યત્ન કરવો જોઈએ, અને એ ભાવે સર્વત્ર ઘરમાં પુષ્ટિ પ્રભુના જ ચિત્રો રાખવા જોઈએ. એને લગતો જ બીજો પ્રશ્ન છે. અલબત્ત આ બધાના જવાબો તો એક જ હોઈ શકે. એક વૈષ્ણવને ત્યાં શ્રાવણ મહિનામાં શિવજીના મંદિરે દહીં ભાતનું નૈવેદ્ય મોકલવામાં આવે છે, તો એ શું અન્યાશ્રય ન કહેવાય? તો એક બાબત બિલકુલ સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કે જેમ વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરીએ તો મૂળમાં જળનું સિંચન કરવાથી તેના પાંદડા, ફૂલ વગેરે તૃપ્ત થાય, જેમ પ્રાણને ભોજનની આપણે આહુતિ આપીએ તો સઘળી ઇન્દ્રિયોને તૃપ્તિ મળે, એમ ભગવાન શ્રી કૃષ્ણનું સેવન, ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવાથી સર્વ દેવતાઓની પૂજા થઈ જાય છે, એમ માનવો, એમ સ્વીકારવો. ટૂંકમાં પ્રભુના શરણમાં આવી ભગવત સેવનમાં તત્પર વૈષ્ણવોએ આંશિક રીતે પણ ઇતર દેવદેવીઓનું સેવન પછી ભલે પરંપરાથી ચાલી આવતું હોય તો પણ એને સર્વથા છોડી દેવું જ જોઈએ. આ વાત બહુ ધ્યાનપૂર્વક આપણે સમજી લેવી જોઈએ. શેઠ પુરુષોત્તમદાસની વાર્તાનું ક્યારેક એમાં ઉદાહરણ ટાંકવામાં આવે છે, પણ શેઠ પુરુષોત્તમદાસ કાશી વિશ્વનાથને બીડા મહાપ્રસાદનો ડબરો એ જાતે પધરાવા જતા હતા એવી વાત આપણે સાંભળી છે કે કાશી વિશ્વનાથને મહાપ્રસાદનો ડબરો જાતે પધરાવા જતા હતા. પણ એનું ઉદાહરણ આપણે લઈ શકીએ તેમ નથી, કેમ કે શેઠ પુરુષોત્તમદાસ કેમ ગયા એમાં તો શિવજીએ સ્વયં શેઠ પુરુષોત્તમદાસ પાસે વૈષ્ણવને નાતે મહાપ્રસાદની ઝંખના વ્યક્ત કરેલી હતી. શેઠ પુરુષોત્તમદાસ સ્વયં એમની પોતાની રીતે ગયા નથી,
પણ શિવજીએ સ્વયં શેઠ પુરુષોત્તમદાસ પાસે વૈષ્ણવને નાતે મહાપ્રસાદની ઝંખના વ્યક્ત કરેલી હતી અને એટલા માટે શેઠ પુરુષોત્તમદાસ એ કાશી વિશ્વનાથે મહાપ્રસાદનો ડબરો લઈને જાતે ગયા હતા. બાકી તો શેઠજીના પુત્ર ગોપાલદાસ એટલે કે પુરુષોત્તમદાસના દીકરા ગોપાલદાસ ક્યારેય શિવજીના દેવાલયે ગયા નથી, એ આપણે અહીંયા નોંધી શકીએ છીએ. આટલું બધું જાણી લીધા છતાં પણ હજુ પણ જો આપણે અન્યાશ્રય કરવાનું ચાલુ રાખીએ તો એનો શું અર્થ? એનો એક જ અર્થ હોઈ શકે કે આપણા સર્વોપરી શ્રી પ્રભુમાં અથવા તો આપણા સર્વોપરી શ્રી પ્રભુના મહાત્મ્યમાં આપણું હૃદય હજુ એટલું બધું દ્રઢ થયું નથી અને જેને કારણે આપણે હજુ પણ અન્યાશ્રય કરવાનું ચાલુ રાખીએ છીએ. કેટલાક વૈષ્ણવો એમના જે કુળદેવી છે ને એમને યમુનાજીની સાથે સરખાવે છે કે કુળદેવી અમારી માં છે. જેમ યમુના મૈયાને આપણે માં કહીએ છીએ તો કુળદેવી પણ અમારી માં છે, આવું કહી શકાય ખરું? તો એ પણ વાજબી નથી. શ્રી ઠાકોરજી અને યમુનાજી એક જ સ્વરૂપે છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની સમાન જ કહેવાય અને યમુનાજી શ્રી ઠાકોરજીની સમાન જ કહેવાય. તો અન્ય દેવીઓ પછી એ કુળદેવી હોય તો કુળદેવી પરથી યમુનાજીના અંશરૂપ છે, એને સમાન કક્ષામાં મૂકી શકાય નહીં. અન્ય દેવીઓ તો યમુનાજીના અંશરૂપ છે. અન્ય દેવીઓ તો શ્રી ઠાકોરજીના દાસી છે, એ સમજી લેવું જોઈએ. અને એટલા માટે જે એમ કહેવામાં આવ્યું કે કુળદેવી પણ અમારી માં છે, શ્રી યમુનાજી પણ અમારી મૈયા છે, તો એ સરખામણી ઉચિત નથી. ઠાકોરજી ને યમુનાજી એક છે અને અન્ય દેવીઓ તો યમુનાજીના અંશરૂપ છે. એક બીજો પણ પ્રશ્ન ક્યારેક કરવામાં આવે છે કે લગ્ન પ્રસંગે દેવ દેવીઓના પૂજન કરવા પડે છે, તો એ કરવાથી અન્યાશ્રય ન થાય? તો લગ્ન પ્રસંગે જે દેવ દેવીઓના પૂજન થાય છે એ તો એક વેદ માર્ગના સ્વીકારની દ્રષ્ટિએ, કારણ કે શ્રી મહાપ્રભુજીએ વૈદિક સંસ્કારોનો સ્વીકાર કરેલો છે. વેદોમાં જીવનના 16 સંસ્કારો બતાવ્યા છે અને શ્રી મહાપ્રભુજીએ આ બધા સંસ્કારો સ્વીકાર્યા છે. આ સંસ્કારોની વિધિ કરતી વેળા આપણા મનમાં એક જ વિચાર હોવો જોઈએ કે આપણે શ્રી મહાપ્રભુજીની ઉપરયુક્ત આજ્ઞાનું જ પાલન કરવાને માટે જ વૈદિક માર્ગનું આચરણ કરી રહ્યા છે. કોઈ પણ દેવ પાસેથી કંઈ મેળવવા માટે પૂજા કરતા નથી, કોઈ સ્વાર્થ વૃત્તિથી આપણે પૂજા કરતા નથી. આવો જો ભાવ રાખીએ તો ત્યાં અન્યાશ્રય થતો નથી. જેમ કે શ્રી ગણેશજી વિઘ્નહર્તા છે, પણ ગણેશજી વિઘ્નહર્તા છે માટે તેમની પૂજા કરું છું એવા ભાવથી જો ગણપતિનું પૂજન કરીએ તો જરૂર ત્યાં આગળ અન્યાશ્રય થાય. કેમ કે આપણે માથે તો સાક્ષાત પ્રભુ બિરાજતા હોય, તો એમને વિઘ્ન હરવા માટે કોઈ દેવને શરણે જવાની જરૂર નથી. આપણે માટે સાક્ષાત પ્રભુ બિરાજા છે અને સાક્ષાત પ્રભુ બિરાજતા હોય તો આપણા સર્વ વિઘ્નોને એ દૂર કરશે જ. એટલે કોઈ પણ દેવને શરણે વિઘ્ન હરવાને માટે આપણે જવાની જરૂર નથી. પરંતુ વૈદિક સંસ્કારો નિભાવવાની દ્રષ્ટિએ આપણે ભલે ગણપતિનું પૂજન કરીએ, કેમ કે વૈદિક સંસ્કારોનું આપણે હંમેશા પાલન કરીએ છીએ, પણ એમાં સ્વાર્થ ભાવ કદી પણ હોવો ન જોઈએ, એ વાત અહીંયા કહેવામાં આવી છે. ક્યારેક એવું પણ બને છે કે કોઈ વ્યક્તિને ત્યાં સત્યનારાયણની કથા રાખી હોય અને સામાજિક સંબંધ નિભાવવાની દ્રષ્ટિએ આપણે ત્યાં આગળ જઈએ છીએ, તો શું કરવું જોઈએ? ત્યાં પછી પ્રસાદ લઈ શકાય ખરો? સામાજિક વ્યવહારના ભાગરૂપે આપણે ત્યાં જતા હોઈએ છીએ અને સામાજિક વ્યવહારના ભાગરૂપે જઈએ તો ચોક્કસ ત્યાં નમન કરીએ, આદર આપીએ, એમાં અન્યાશ્રય નથી.
કારણ કે અનન્યતાના ભાવમાં પણ એક કાળજી જે રાખવાની છે કે ક્યારે પણ કોઈ અન્ય દેવનો આપણે અનાદર ન કરીએ.